જય માતાજી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મેંગો પુડિંગ. તો એની માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે અંદાજે જ આમાં લેવાનું છે, કોઈ માપ નથી. આપણે જે રીતે બનાવવું હોય એ પ્રમાણમાં. અને બીજા થોડાક દૂધની અંદર કસ્ટર્ડ પાવડર નાખી દીધો છે. કસ્ટર્ડ પાવડર તમને વધારે ગમતો હોય એનો ટેસ્ટ તો થોડોક એકાદ ચમચી વધારે લેવાનો અને મિક્સ કરી લેવાનો. હવે દૂધ ગરમ થાય એટલે એની અંદર આપણે ખાંડ નાખી દેવાની છે. ખાંડ પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની, પણ આમાં મોરું હશે તો સારું નહીં લાગે, એટલે થોડીક આગળ પડતી નાખવાની. જો ના જ જમતા હોય તો વાંધો નહીં, ઓછી નાખો તો. જો આવી રીતે ઉકાળવાનું છે. અને હવે આપણે કસ્ટર્ડ એમાં નાખી દઈશું. એકદમ સરસ હલાવીને હલાવતા જશું અને નાખતા જશું. બધું જ લઈ લઈએ વાટકીમાંથી અને થોડીક વાર માટે એને ઉકાળશું એટલે કસ્ટર્ડ પાકી જાય. એ કાચો રહે તો એનો કાચાનો ટેસ્ટ આવે છે, એટલે એને થોડુંક પકાવવું જરૂરી છે. થોડીક વાર માટે આપણે આવી રીતે એને ઉકાળવાનું ને સતત હલાવતા રહીશું, નહીં તો નીચે બેસી જશે. સરસ ઘાટું થઈ ગયું છે. હવે એની અંદર કેરીનો રસ નાખી દઈએ. આમાં તમારે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ નાખવું હોય તો પણ નાખી શકે, પણ મારી પાસે અત્યારે છે નહીં, એટલે મેં એમને બનાવી છે. અને વિડીયો એટલા માટે કર્યો છે કે બધી જ વસ્તુ હોય તો આપણે બનાવી જ શકીએ છીએ, પણ ક્યારેક એકાદી વસ્તુ ખૂટતી હોય તો આપણે કેવી રીતે એને બનાવવાની, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. ઉપર નાખી દઈશું કસ્ટર્ડ. હવે આની ઉપર આપણે કાજુ, બદામ, પિસ્તા જે કંઈ નાખવું હોય એ નાખી શકાય. આમાં કેરીના ટુકડા પણ અત્યારે નખાય, પણ મેં નથી નાખ્યા, હું ખાલી ઉપર જ નાખીશ. ફરતા ફરતા બધા જ નાખી દઈએ. હવે એ જ રીતે આપણે બીજી બ્રેડ ગોઠવી દઈએ. અમૂલનું એક જે ફ્રેશ ક્રીમ આવે છે એ બહુ જ સરસ આવે છે, એ હોય તો ચોક્કસથી નાખજો. બીજી બ્રેડ કાપીને મૂકી દઈએ. મારી પાસે કાચનું હતું પુડિંગ બનાવવા માટેનું, પણ એ અત્યારે થોડું ખંડક થઈ ગયું છે, એટલે મેં ડબ્બામાં બનાવ્યું. થોડું પ્રેસ કરી લઈએ અને એની ઉપર બીજું નાખી દઈશું. લેયર જાડું પાતળું જેટલું કરવું હોય એટલું તમે કરી શકો. થોડું વધારે હોય તો સારું લાગશે. અને આને 2 થી 3 કલાક જેવું સેટ કરવા માટે આપણે ફ્રીજમાં મૂકવાનું છે થઈ ગયા પછી. ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. આમાં તમે કેરી સાથે દાડમના દાણા પણ નાખી શકો, કીવી નાખી શકો, જે પણ તમને ગમતું એ ફ્રૂટ તમે લઈ શકો. બધા જ ડ્રાયફ્રૂટ્સ નાખી દીધા છે અને ઉપર હવે કેરી મૂકી દઈએ. નાના નાના પીસ કર્યા છે ને બધા ગોઠવી દઈએ ઉપર. સરસ લાગે છે. અને જેટલું વધારે ફ્રૂટ્સ હશે ને એટલું વધારે સરસ એનો ટેસ્ટ આવશે. મેં એક કેરી કાપી છે તો બધી જ એની ઉપર મૂકી દઈશું નાના નાના પીસ. જો આવી રીતે સરસ બધી ફરતી ફરતી ગોઠવી દેવાની એક સરખી. અને એની ઉપર થોડું કેસર નાખી દઈએ. કેસર પણ બહુ સરસ લાગે છે, દેખાવમાં પણ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ તો સારું જ લાગતું હોય. હવે એને ઢાંકી અને આપણે 3 કલાક જેટલું મૂકીશું સેટ કરવા. ઓછામાં ઓછું 3 કલાક તો એને રાખવું જ પડે છે. તો તૈયાર છે આપણું મેંગો પુડિંગ. મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.